પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? બધા મજામાં હશો અને લગભગ એ મને લાગે છે ત્યાં સુધી એ તમને એ મારો અવાજ સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યો હશે અને એ બોર્ડની અંદર એ સુવ્યવસ્થિત એ બતાવી રહ્યું હશે. બરાબર, તો ફટાફટ મને કન્ફર્મેશન આપી દો કે અવાજ સ્પષ્ટ આવે છે કે કેમ. બરાબર, કન્ફર્મેશન છે ઓકે લખીને મોકલી દો એટલે ફટાફટ આપણે શરૂ કરીએ. નમસ્કાર નમસ્કાર, જય હિન્દ, વેર આર યુ ગોઈંગ સર? કાંઈ નથી ગયો ભાઈ, અહીંયા જ છું. બરાબર, ઓકે, ક્લિયર છે. ચાલો, તો હવે એ યુનિટ નંબર 5. તો યુનિટ નંબર 6ની અંદર આપણે વાત કરતા હતા. હવે પહેલાં સૌપ્રથમ તમને કહી દઉં કે તમારી એક્ઝામ છે, એક્ઝામની અંદર 1 થી 5 જ યુનિટ છે અને પહેલી 2 પોએમ છે. બરાબર, પછી આ યુનિટ આપણે કમ્પ્લીટ કરી દઈશું અને ત્યારબાદ ગ્રામર છે. ગ્રામરની વધારેમાં વધારે પ્રેક્ટિસ આપણે બને ત્યાં સુધી એ કરવાની છે. બરાબર, એટલે જેથી કરીને એ ગ્રામરની અંદર એ તમે એ પૂરા માર્ક્સ મેળવી શકો. ઈમેલ રાઇટિંગ છે, એસે કઈ રીતે લખવો, શોર્ટ નોટ કઈ રીતે લખવી, બરાબર, WH ક્વેશ્ચનને કેમ સોલ્વ કરવા, કન્જંક્શનની કેવી ખાલી જગ્યા પૂછાય છે, કન્જંક્શનને એકને આપણે ડીપની અંદર ભણવાના છે. પણ એ પહેલાં આપણે જે આ અધૂરું કામ બરાબર એ શરૂ કર્યું છે એને પૂરું કરી દઈશું. યુનિટ નંબર 6, આઈ લવ યુ ટીચર, શિક્ષક હું તમને ચાહું છું. બરાબર, તો છેલ્લે આપણે સરસ મજાની સ્ટોરી ભણ્યા બાદ આપણે કંઈક શરૂઆત કરી હતી. આવી કેવી? આવી. તો ફટાફટ જોઈ લઈએ. બરાબર, એક જ સેન્ટેન્સ મેં ચલાવ્યું હતું અને ત્યારબાદ આપણે છે લેક્ચરને અંત તરફ લઈ ગયા હતા. રેડી છે? તો લેક્ચરની શરૂઆત કરીએ. હેલન કેલર છે એ કોણ છે, એન સુલિવાન કોણ છે, બધી માહિતી બરાબર આપણે મેળવી ચૂક્યા છીએ, સ્ટોરી જાણી ચૂક્યા છીએ. અને હવે એ ફાઇનલી સ્ટાર્ટ કરી દેવું છે. બરાબર, હેલન કેલર બીકમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. આપણે વાત કરી ચૂક્યા છીએ કે હેલન કેલર બીકમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. ડેફનો મતલબ શું થાય? બહેરું. બરાબર, હેલન કેલર બીકમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. જ્યારે હેલન કેલર ખૂબ જ નાના ત્યારે જ એ કેવા હતા? ડેફ એન્ડ બ્લાઇન્ડ હતા. બરાબર, આંધળા અને બેરા વ્યક્તિ હતા. ડન છે. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. સિન્સ નો મતલબ શું થાય? કારણ કે. પ્રશ્નાઓ પૂછાશે, ધ્યાન રાખજો કે વાય હેલન કેલર વોઝ નોટ એબલ ટુ સ્પીક. હેલન કેલર બોલવા માટે સક્ષમ શા માટે નહોતા? તો એનો જવાબ છે બરાબર કે સિન્સ શી વોઝ ડેફ, તેણી છે બહેરી હતી, તેના કારણે શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. બરાબર, હેલન કેલર છે એ બહેરી હતી, એ બહેરી હોવાના કારણે શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. બરાબર, તે છે એ બોલતા શીખી શકે નહીં, કારણ કે ઇનપુટ જ નહોતું થતું. ઇનપુટ થાય તો આઉટપુટ આવે ને ભાઈ. બરાબર, ઇનપુટ જ નહોતું આવતું. બરાબર, સાંભળતી જ નહોતી બિચારી, તો એ બોલી ક્યાંથી શકે? સ્વાભાવિક છે. આપણે એ સમજી શકીએ બરાબર કે આપણે લોકો છે આરામથી ગુજરાતી બોલી શકીએ છીએ. શું કામ? કારણ કે ગુજરાતી સાંભળીએ છીએ. બરાબર, વિદેશની અંદર છે તમે ગુજરાતી, અમેરિકામાં તમે જઈને ગુજરાતી બોલવા માંડો બરાબર, તો કેવું લાગે? તો ત્યાં અલગ વસ્તુ લાગશે. શું કામ? કારણ કે ત્યાં રહેલા બાળકોથી માંડીને વૃદ્ધો પણ એ શું બોલતા હોય છે? ઇંગ્લિશ બોલે છે. શું કામ? કારણ કે રોજિંદા જીવનમાં છે એ કઈ ભાષા સાંભળે છે? ઇંગ્લિશ સાંભળે છે. ડન છે. તો એનો મતલબ શું થયો કે જે આપણે સાંભળીએ છીએ એ જ આપણે શીખીએ છીએ. એટલે હેલન કેલર છે, હેલન કેલર આપણે નાના હોય ત્યારે ખબર ને, આપણને કોઈ વ્યક્તિ આવે બરાબર, મમ્મી છે એ બેઠા હોય, મમ્મી બરાબર એ બેઠા હોય આપણી બાજુમાં, નાના હોય એ ઘોડિયામાં આપણને ઝુલાવતા હોય બરાબર, અને કે જો બેટા કોણ આવ્યું? મામા. બોલતો કોણ આવ્યું? મામા. એ રોજ એક ને એક શબ્દ સાંભળવો પડે. આપણે સાંભળીએ, એ વ્યક્તિ આવે અને મામા બોલે, એ વ્યક્તિ આવે ને મામા બોલે, અને આપણે છે એ બોલતા શીખીએ છીએ. કાંઈ આપણને નાના હોય ત્યારે બરાબર લખવાનું બરાબર નથી આપતા કે હાલભાઈ કક્કો શરૂ કર, બારથી શરૂ કર, એમ. તો જે વસ્તુ આપણે સાંભળીએ છીએ એ જ વસ્તુ બરાબર આપણે બોલતા શીખીએ છીએ. પણ હેલન કેલર છે એ તો બિચારી કેવી હતી? બહેરી હતી. બરાબર, તો બહેરી હોવાના કારણે શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેની બોલતા શીખી શકી નહીં. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. બરાબર, એક્સ્ટ્રીમલી, ખૂબ જ. અને વરીનો મતલબ થાય ચર્ચા કરવી. વરીનો મતલબ શું થાય? સોરી, ચિંતા કરવી. ચર્ચા કરવી શું? ચિંતા કરવી. વરીનો મતલબ થાય ચિંતા કરવી. કે છે સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. એટલે એના જે માતા પિતા હતા, એના માતા પિતા ખૂબ જ ચિંતા કરતા હતા. બરાબર, એના માતા પિતા શું કામ ચિંતા કરતા હતા? તો કે હેલન નાનપણથી જ, બાળપણથી જ એ કેવી હતી? એ આંધળી અને બહેરી હતી.
અને બેરી હોવાને કારણે બરાબર એ પોતે બોલી શકતી પણ નહોતી, એટલા માટે એના મમ્મી પપ્પા છે એ ખૂબ જ ચિંતા કરતા હતા કે આ દીકરીનું થશે શું, બરાબર, બિચારી કેટલી હેરાન થશે એમ. એના મમ્મી પપ્પા ખૂબ જ ચિંતા કરતા હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન, બરાબર, પછી તેને મિસ સુલિવાન મળ્યા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન, પછી એને મિસ સુલિવાન મળ્યા. હવે આ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર, કે હુ ઇઝ મિસ સુલિવાન અથવા હુ વોઝ મિસ સુલિવાન. મિસ સુલિવાન છે કોણ હતા, તો અહીંથી તમારે જવાબ લખવાનો છે કે આ મિસ સુલિવાન છે, મિસ સુલિવાન કોણ હતા, તો કે ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન કોણ હતા, તો કે ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ, કે જે આંધળા અને બહેરાના શિક્ષક હતા, બરાબર. હુ વોઝ મિસ સુલિવાન? મિસ સુલિવાન વોઝ અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. મિસ સુલિવાન આંધળા અને બહેરાના. તો આ જે હેલનના માતા પિતા છે એ ફાઇનલી છે એ મિસ સુલિવાનને મળે છે, બરાબર. હેલન કેલર છે એનું જીવન છે એ બદલાવાનું હોય છે, કોને ખબર, એના નસીબમાં લખ્યું હશે. તો હેલન કેલરના મમ્મી પપ્પા મિસ સુલિવાનને મળ્યા. એન્ડ ધેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ. ચેન્જ એટલે બદલી નાખ. અને તેણીએ હેલનની લાઈફ, તેણીએ હેલનની જિંદગી બદલી નાખી. આ જે એન સુલિવાન છે, મિસ સુલિવાન છે, એ મિસ સુલિવાને હેલનની આખી લાઈફ બદલી નાખી. તમારા જીવનમાં પણ ઘણા બધા એવા વ્યક્તિઓ છે આવતા હોય છે, બરાબર, કે તમારી લાઈફ આખી છે એ ચેન્જ કરી નાખતા હોય છે. બંને પણ રીતે થઈ શકે, બરાબર. તમે છે નેગેટિવ એ વેમાં જતા હો, બરાબર, એમાંથી પોઝિટિવમાં પણ વહી આવો. અને ઘણા એવા પણ તમારા મિત્રો હોય, એવા પણ તમારા સાથીદારો મળે કે તમારી સરસ મજાની લાઈફ પોઝિટિવ એમાં ચાલતી હોય, બરાબર, ત્યાંથી એ ફંગોળ આવીને લાઈફને ઠેકાડી રાખી, નેગેટિવમાં નાખી દે, બરાબર. આ એક સમય 80% આવતા હોય ને અમુક સમય પછી પાસ થવાના પણ વાંધા પડે, બરાબર. જેવો સંગ તેવો રંગ એમ, બરાબર. એટલે ઘણી બધી વાર આવું વસ્તુ બનતું હોય છે. એટલે મિસ સુલિવાન છે, મિસ સુલિવાને તો એ હેલનની આખી જિંદગી બદલી નાખી, પણ કેવી રીતે? પોઝિટિવ એમાં, કારણ કે એના શિક્ષક હતા ભાઈ. રેડી છે? હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓવન વર્ડ્સ. આપણે છેલ્લે વાત કરી હતી, બરાબર, લાસ્ટ લેક્ચરમાં વાત કરી કે ઓવન વર્ડ્સ એટલે પોતાના શબ્દોમાં. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ વિશે લખે, પોતાના જ શબ્દોમાં લખે, ત્યારે ઇટ્સ કોલ્ડ ઓટોબાયોગ્રાફી. ત્યારે એને શું કહેવાય છે? આત્મકથા કહેવાય છે. આપણે આ વાત કરી હતી. રેડી? હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ ઓન અકાઉન્ટ ઓફ, ને કારણે. એનો મતલબ શું થાય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બીકોઝ ઓફ, ને કારણે, બરાબર. એન અકાઉન્ટ ઓફ એટલે શું થાય? ને કારણે. ઓકે, ડન થાય છે. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓવન વર્ડ્સ. તેણીને લીધે, તેણીના કારણે હેલનની લાઈફમાં, હેલનના જીવનમાં જે પણ ચેન્જ આવ્યા છે, જે પણ પરિવર્તન આપ્યા છે, એ હેલને અહીંયા પોતાના જ શબ્દોમાં લખેલા છે. હવે હેલને પોતાના શબ્દોમાં લખ્યા હોય તો આઈ શબ્દ જે પણ જગ્યાએ વપરાય તો એનો મતલબ શું થાય? આઈનો મતલબ થાય હેલન. આટલી આપણને બુદ્ધિ દોડવી જોઈએ, આટલી આપણને બુદ્ધિ છે ચાલવી જોઈએ. રેડી છે? ડન છે? તો આમાંથી ખાસ બે વસ્તુ છે તમારે યાદ રાખવાની છે, બરાબર. બે પ્રશ્ન મેં તમને કહી દીધા કે હુ વોઝ મિસ સુલિવાન. મિસ સુલિવાન કોણ હતા? તો કે મિસ સુલિવાન વોઝ અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. મિસ સુલિવાન આંધળા અને બહેરાના શિક્ષક હતા, બરાબર. પછી વાત કરી હતી કે વાય ડીડ હેલન નોટ એબલ ટુ સ્પીક, બરાબર. હેલન છે બોલવા માટે સક્ષમ શા માટે નહોતી? તો કે હેલન ડીડ નોટ એબલ ટુ સ્પીક બીકોઝ શી વોઝ, શું આવશે? ડેફ. કારણ કે પોતે છે એ કેવી હતી? બહેરી હતી. રેડી છે? આ બે પ્રશ્ન આમાંથી ખાસ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળા છે, બોલે તો આઈએમપી છે, એટલે ખાસ તમારે. હવે અહીંથી પાઠની શરૂઆત થાય છે. આ તો માત્ર ઇન્ટ્રો હતો, બરાબર, કે હેલન અને મિસ સુલિવાન છે, એનું મિલન કઈ રીતે થાય છે, કઈ રીતે એકાબીજીને એ ઓળખે છે, પરિચયમાં આવે છે, બરાબર, એની વાત છે અહીંયા કરેલી છે. હવે પાઠ શરૂ થાય છે. I still remember that morning of the year 1887. 1887 માં 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 1887
મેં તમને કહી દીધું કે આઈ શબ્દ વપરાણો છે. આઈ શબ્દ એટલે કોણ? તો કે હેલન. આઈ સ્ટીલ રિમેમ્બર. સ્ટીલ નો મતલબ થાય હજી સુધી. રિમેમ્બર એટલે શું થાય? તો કે યાદ રહેવું. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1887 ની એ સવાર હજી પણ મને યાદ છે. તમારા જીવનમાં અમુક ઘટનાઓ બની હોય, બરાબર, તો એ ઘટનાઓ એ તમારા જીવનમાં આખી જિંદગી તમને યાદગાર રહી જતી હોય, યાદ આવતી હોય છે, બરાબર. એ તમારી ગોલ્ડન મુમેન્ટ હોય. તો એ હેલન કેલરના જીવનમાં બહુ મહત્વની ઘટના છે. એટલા માટે એવું કહે છે, બરાબર, કે 1887 ની એ સવાર એ હજી પણ મને યાદ છે. શું કામ એવું? કે શા માટે યાદ રહ્યું? તે દિવસે શું તું બળવો થયો તો, વિપલો થયો તો? નહીં. તો આઈ વોઝ જસ્ટ 7 years of age. હવે અહીંયા ધ્યાન રાખજો, ઘણી વાર આવો પ્રશ્ન પૂછી લે, બરાબર ને, આપણે છે ગોથા ખાય છે. શું કહે છે? આઈ વોઝ જસ્ટ 7 years of age then. એ સમયે માત્ર હું 7 વર્ષની હતી. હવે 1887 ની અંદર આ હેલન બેન 7 વર્ષના હોય તો તમને ટ્રુ ફોલ્સ ની અંદર એવો પ્રશ્ન પૂછાય કે હેલન વોઝ બોર્ન ઇન 1880. 1880 માં હેલનનો જન્મ થયો તો જવાબ શું આવશે? કોમેન્ટ કરો તો બધા ફટાફટ. ટ્રુ આવે કે ફોલ્સ આવે? ટ્રુ આવે કે ફોલ્સ આવે? ટ્રુ આવે કે? ઓકે ડન છે, બરાબર. હા, એટલે આવો પ્રશ્ન કદાચ પૂછાય, બરાબર, તો આપણને એક જ વસ્તુ યાદ આવી કે આ પાઠમાં 1880 કાંઈ આવ્યું જ નથી. ફાટ દઈને ફોલ્સ કરી નાખી. પણ ધ્યાન રાખજો, બરાબર, શું કીધું છે? 1887 એ સવાર હજી મને યાદ છે, ત્યારે હું 7 વર્ષની હતી. તો 1887 માં હેલન બેન 7 વર્ષના હોય તો એનો જન્મ 1880 માં જ થયો હોય, બરાબર. એમાં કાંઈ વચ્ચે બ્રેક આવે નહીં, બરાબર. એટલે જવાબ છે એ ટ્રુ આવશે. એટલે કે છે કે આઈ વોઝ જસ્ટ 7 years of age then. એ સમયે માત્ર હું 7 વર્ષની હતી. હવે એ દિવસે હું એવું બન્યું હતું કે હજી એને યાદ છે. તો કે છે માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. તે દિવસે મારા જે શિક્ષક છે, બરાબર, એન સુલિવાન, એ એન સુલિવાન અમારા ઘરે આવેલા. ચલો, એ પાર્થભાઈ કરે છે, આપણે અહીંયા જણાવજો. કોમેન્ટ છે ઓન થઈ ગઈ છે, બરાબર. શું કહે છે કે તે દિવસે, બરાબર, માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. બરાબર, તે દિવસે એ મારા શિક્ષક છે એન સુલિવાન, એ અમારા ઘરે આવેલા. બરાબર, કોમેન્ટ છે શરૂ થઈ ગઈ છે. ડન છે. ઓકે, બરાબર. એટલે હેલન એવું કહે છે કે 1887 ની એ સવાર હજી મને યાદ છે. તે દિવસે મારા શિક્ષક એન સુલિવાન એ મારા ઘરે આવેલા. નેક્સ્ટ ડે શી લેડ મી ઇનટુ હર રૂમ. બરાબર, હવે લેડ શું છે? લેડ, તો અહીંયા ધ્યાન રાખો, આ લીડ શબ્દ છે. લીડ, એ લીડ નું V2 છે. લીડ નો મતલબ થાય દોરી જવું, ની તરફ લઈ જવું. રેડી છે? એનું V2 છે. નેક્સ્ટ ડે, બીજા દિવસે શી લેડ મી ઇનટુ હર રૂમ. બીજા દિવસે તેણી મને તેણીના રૂમમાં લઈ ગઈ. એન સુલિવાન છે, બરાબર, એ હેલન કેલરને પોતાના રૂમની અંદર લઈ જાય છે. એન્ડ ગેવ મી અ ડોલ. બરાબર, ખાસ ધ્યાન રાખજો, રમવા માટે શું આપ્યું હતું? ડોલ આપી હતી, ઢીંગલી આપી હતી. ડોલ નો મતલબ ઢીંગલી થશે. એ કે હે સાહેબ, ડોલમાં હું રમી લેવું? ઈ ડોલની વાત નથી ભાઈ, ઉસકો ઇંગ્લિશ में બકેટ બોલતે હૈ, બરાબર. અહીંયા ડોલ એટલે શેની વાત છે? ઢીંગલી, બરાબર. એ એન સુલિવાન છે ત્યારે પાછા રમકડા એવા નહોતા. 1887 ની વાત છે, બરાબર. આપણે હોય તો તરત એ નાના છોકરા રોતા, હાલે ભાઈ મોબાઈલ પકડી કે મોજ કરી દે, તરત ટિકટોક તરત ઇન્સ્ટાગ્રામ ખોલી દઈએ, યુટ્યુબ છે એની અંદર, બરાબર, તરત શોર્ટ આપણે ખોલી દઈએ, જોયા કરે, ફેરવા કરે, છોકરું મોજમાં ને આપણે મોજમાં. પણ 1887 ની વાત છે. એટલે હેલન કેલરના જે શિક્ષક છે, કોણ? એન સુલિવાન. એ એન સુલિવાન એને તે દિવસે, બરાબર, એ રમવા માટે શું આપે છે? ડોલ આપે છે, ઢીંગલી આપે છે. હવે શું થયું? તો કે આઈ પ્લે વિથ ઇટ ફોર અ વાઇલ. વાઇલ યાની થોડા સમય માટે, બરાબર. હું એ ડોલ સાથે, હું એ ઢીંગલી સાથે થોડા સમય માટે રમી, બરાબર. હેલન કેલર છે એ ઢીંગલી સાથે, એન સુલિવાને જેને ઢીંગલી આપી હતી એ ઢીંગલી સાથે થોડો સમય રમે છે. એન્ડ ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. પામ બોલે તો હથેળી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે?
બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને ફિંગર મુવમેન્ટ્સ એટલે આંગળીથી થતું હલન ચલન. બરાબર, ફિંગર મુવમેન્ટ્સ આંગળીથી કરવામાં આવતું હલન ચલન. આપણે આ હાથમાં બરાબર કરીએ છીએ આંગળીથી, તો એ ફિંગર મુવમેન્ટ કહેવાય. ડન છે. એટલે કે છે કે ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. અને પછી જે મિસ સુલિવાન છે બરાબર, એક બાજુ હેલન ડિંગલી રમે છે અને એ વેળાએ મિસ સુલિવાન છે એની હથેળીમાં કેટલીક ફિંગર મુવમેન્ટ કરે છે, આંગળીથી એ હલન ચલન કરે છે. રેડી? શું કહે છે? ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. બરાબર, એક્સાઇટિંગ, રોમાંચિત કરે તેવું, થ્રિલ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. બરાબર, એકદમ એ રોમાંચિત અનુભવ હતો. સ્વાભાવિક છે ને ભાઈ કે કોઈ વ્યક્તિ છે તમારા હાથની અંદર એ ફિંગર મુવમેન્ટ કરે, એમાં પણ તમે નાના હો, તમારી સ્કિન છે એકદમ સેન્સિટિવ હોય, આપણને ગલગલિયા થાય ને નાના હોય ત્યારે. બરાબર, તમે જોશો નાના છોકરાના હાથમાં કંઈક કરજો, પેનથી એનું ખાલી નામ લખવા જજો, બરાબર, એ આમ મુઠ્ઠી વાળી જશે. સેન્સિટિવ સ્કિન છે, બરાબર, ગલગલિયા થાય. એટલે આ હેલન કેલરને એવું જ થયું. શું કહે છે? ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એકદમ રોમાંચિત થઈ જાય છે ભાઈ જ્યારે મિસ સુલિવાન એની હથેળીમાં ફિંગર મુવમેન્ટ કરે છે, ત્યારે હેલન એકદમ એ રોમાંચિત થઈ જાય છે. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ એન્ડ ધેટ પ્લે. બરાબર, એ રમતની અંદર, કઈ રમતની અંદર? તો કે ફિંગર મુવમેન્ટની. બરાબર, આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો, ઇન્ટરેસ્ટ દાખવવો, રસ દાખવો, એની વાત છે. ડન છે. રસ પડવો એટલે બરાબર સામે પાણીપુરીની લારી હોય અને જોઈએ ને બરાબર કે ઓહો ઉપવાસ છે ને એ કે પાણીપુરી, એ રસ પડવાની વાત નથી. બરાબર, શું કહે છે કે આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. બરાબર, મને એ રમતની અંદર એ રસ પડ્યો. હેલન કેલરને મજા આવી અને ઇન્ટરેસ્ટ થયો. બરાબર, કે આ ખરેખર મજા આવે એવું છે. બરાબર, રસ પડ્યો એમ. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એકવાર કે ગીવ ધ સિમિલર વર્ડ ઓફ ઇમિટેટિંગ. બરાબર, ઇમિટેટિંગ નો સમાનાર્થી શબ્દ આપો. તો ઇમિટેટિંગ નો સમાનાર્થી શબ્દ શું થાય? ઇમિટેટિંગ નો મતલબ થાય કોપી. બરાબર, નકલ કરવી. ડન છે. એટલે કે છે કેન સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. અને પછી મેં એ હેલન કેલરે પોતાની ફિંગર દ્વારા જે પણ મૂવમેન્ટ કરી હતી એ મૂવમેન્ટ છે એની ઇમિટેટિંગ, એની નકલ કરવાની શરૂઆત કરી દીધી. બરાબર, પેલા હેલન કેલર જે મૂવમેન્ટ કરતા હતા હાથની અંદર એ જ એન સુલિવાન જે મૂવમેન્ટ કરતા હતા એ જ મૂવમેન્ટનું હેલન કેલર શું કરવા માંડે છે? એ કોપી કરવા માંડે છે, નકલ કરવા માંડે છે. રેડી છે? આમાં ભાઈ બીજી કોમેન્ટની અંદર બીજી બરાબર વાહિયાત વાતું, નકામી વાતું ન કરો, માત્ર ને માત્ર ભણવા ઉપર ધ્યાન આપો. આઈડીની બધી વાતો પછી. બરાબર, તો આ હેલન કેલર છે, હેલન કેલર શું કરવા માંડે છે? તો પોતે જે મુવમેન્ટ છે એન સુલિવાને કરી હતી, બરાબર, એ મુવમેન્ટ છે એ પોતાના હાથે એ શરૂ કરી દે છે. હેલન કેલર કહે છે કે આઈ ડિડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ અ ડોલ. આઈ ડિડન્ટ નો, હું જાણતી પણ નહોતી, ધેટ આઈ વોઝ સ્પેલિંગ અ ડોલ, કે હું ડોલનો સ્પેલિંગ લખી રહી છું. હેલન કેલરની ખબર નહોતી, બરાબર, કે પોતે શું કરી રહી છે. એને તો ખાલી બસ મજા આવી. બરાબર, એટલે એને એ મુવમેન્ટ છે એનું નકલ કરવાનું શરૂ કરી દીધું. હેલન કેલર કહે છે કે આઈ ડિડન્ટ નો, હું જાણતી પણ નહોતી, ધેટ કે આઈ વોઝ સ્પેલિંગ અ ડોલ, કે હું છે એ ડોલનો સ્પેલિંગ લખી રહી હતી. ડન છે? ચલો, હવે આમાંથી કેટલા પ્રશ્ન પૂછાઈ શકે? બરાબર, તો અમુક પ્રશ્ન હું તમને સાથે સાથે ક્વેશ્ચન કહેતો ગયો છું, પણ તેમ છતાં તમારે મારે જાણવું છે કે તમે આમાંથી કેટલા એક્ટિવ છો. હમણાં કમેન્ટની હવે આમાંથી એક કેવા પ્રશ્ન છે એ પૂછાય છે એની વાત છે. શ્લોકભાઈ, ચલો, તો પહેલો ક્વેશ્ચન મેં તમને કીધું હતું, બરાબર, કે હેલન વોઝ બોર્ન ઇન ધ યર ઓફ 1880. હેલન કેલર છે 1880માં એ જન્મેલી છે. તો શું આવશે? ટ્રુ. હેલન કેલર, વાય વોઝ હેલન કેલર નોટ એબલ ટુ સ્પીક. હેલન કેલર બોલવા માટે સક્ષમ શા માટે નહોતી? તો એનો જવાબ આપણે તમને સમજાવી દીધો.
બરાબર, કે સિન્સ શી વોઝ ડેફ હેલન કેલર વોઝ નોટ એબલ ટુ સ્પીક બીકોઝ શી વોઝ ડેફ, કારણ કે પોતે કેવી હતી, બહેરી હતી. એ ક્વેશ્ચન ખાસ મહત્વનો છે. બરાબર, વિચ વર્ડ હેલન લર્ન ફર્સ્ટ ઇન હિઝ લાઈફ, હેલન પોતાના જીવનમાં પહેલો શબ્દ છે કયો શીખી? તો હેલન કેલર પોતાના આખા જીવનનો જે પહેલો શબ્દ શીખી છે એ પહેલો શબ્દ કયો છે? ડોલ. ડન છે. પછી આપણે વાત કરીએ આગળ કે ગીવ ધ સિમિલર વર્ડ ઓફ ઇમિટ. બરાબર, ઇમિટ નો સમાનાર્થી શબ્દ આપો. બરાબર, ઇમિટેટિંગ કે તો તમારે લખવું પડશે કોપિંગ. અહીંયા આઈએનજી આવે તો અહીંયા પણ આઈએનજી લગાડવું પડશે. બરાબર, ઇમિટેટિંગ તો કોપિંગ. રેડી, ઇમિટ શબ્દ આવે, ઇમિટ. બરાબર, તો શું થાય? ઇમિટેટ એટલે સોરી ઇમિટ ને ઇમિટેટ, ઇમિટેટ આવો શબ્દ આવે તો એનો મતલબ શું થશે? કોપી, નકલ કરવી. ડન છે. ઓકે, ચલો. તો આવા પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. બરાબર, આવો પ્રશ્ન એ પૂછાઈ શકે છે ફેરવી કે એન સુલિવાન મેડ હેલન વેન હેલન વોઝ અબાઉટ 10, જ્યારે હેલન કેલર 10 વર્ષના હતા ત્યારે એને એન સુલિવાન મળ્યા. શું આવે છે? ફટાફટ જવાબ કોમેન્ટ કરી દો. આ પ્રશ્નના જવાબની અંદર શું આવશે? ટ્રુ ફોલ્સમાં શું આવશે? બરાબર, એન સુલિવાન મેટ હેલન વેન હેલન વોઝ અબાઉટ 10, જ્યારે હેલન છે એ 10 વર્ષની હતી ત્યારે એન સુલિવાન એને મળ્યા. આરામથી બધાને આવડે, નાના છોકરાના પપ્પાને આવડે એવો પ્રશ્ન છે ભાઈ. બરાબર, હા, શું આવશે? ફોલ્સ. આ ચેમ્પિયન કોઈક છે એ ટ્રુ કહે છે. બરાબર, ધન્ય છે ભાઈ, હાથ તોપોની સલામી વાળો માણાઓ. આ જે ટ્રુ કહેતો હોય ને હજી સમજાવ્યું છે. રેડી છે? શું આવશે? ફોલ્સ આવશે. ચલો નેક્સ્ટ પેસેજ જોઈએ. સમ ડેઝ લેટર, હવે થોડા દિવસો પસાર થાય છે. સમ ડેઝ લેટર, સરસ, બધાના આન્સર છે સાચા છે. બરાબર, હવે આમાં પાછા આવી આવો બેક ટુ બોર્ડ. બરાબર, સમ ડેઝ લેટર, થોડા દિવસો પછી. ધીસ લેટર મીન્સ પછી. બરાબર, થોડા દિવસો પછી વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે છે અમારા બગીચાની અંદર ચાલી રહ્યા હતા. બરાબર, હેલન અને એના જે શિક્ષક છે એન સુલિવાન એ બંને છે ચાલવા માટે જાય છે. બરાબર, એ લોકો છે એ બગીચાની અંદર એ ચાલી રહ્યા છે. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર અ વોટર ટેપ. વોટર ટેપ બોલે તો પાણીનો નળ. વોટર ટેપ યાની પાણીનો નળ. સડનલી, અચાનક, એકાએક, માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, અચાનક મારા જે શિક્ષક છે એને મારો નળ એ પાણીના નળ નીચે મૂકી દીધો. એટલે બરાબર, બગીચામાં ચાલવા જતા હતા એમાં હેલનના જે શિક્ષક છે કોણ? એન સુલિવાન. એ હેલનનો જે હાથ છે એની જે હથેળી છે એ પાણીના નળ નીચે લઈ જાય છે. રેડી છે? ચલો. As the cool flow of water ran over one hand. હવે શું થાય? સ્વાભાવિક છે, પાણીનો નળ બરાબર એ શરૂ કર્યો ને પાણીના નળ નીચે હાથ મૂક્યો. બરાબર, તો તે દિવસે કાપ નહોતો, તે દિવસે પાણી આવતું હતું ભાઈ. શું થાય? તો કે એઝ અ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. બરાબર, પાણીનો ઠંડો પ્રવાહ છે એ મારા એક હાથની અંદર એ દોડવા લાગ્યો. કુલ ફ્લો, ફ્લો એટલે પ્રવાહ, કુલ એટલે ઠંડુ. પાણીનો ઠંડો પ્રવાહ છે એ મારા એક હાથની અંદર એક હથેળીમાં છે એ દોડવા લાગ્યો. શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. તો તેણીએ મારી બીજી હથેળીની અંદર એ સ્પેલ કર્યો, સ્પેલિંગ લખ્યો કયો? વોટર. બીજો શબ્દ શીખી. બરાબર, પેલા ડોલ શીખી. એ ડોલ શીખવામાં એને ઘણો બધો સમય વયો ગયો. બરાબર, આપણે કક્કો છે એ કક્કો શીખતા કેટલો ટાઈમ લાગે? ABCD શીખતા કેટલો ટાઈમ લાગે? ઘણો બધો સમય લાગે ને. શરૂઆતનો તબક્કો, શરૂઆત હંમેશા ધીમી જ હોય. ડન છે? એટલે બરાબર કે છે કે જ્યારે પાણીનો ઠંડો પ્રવાહ એ મારા એક હાથની અંદર પસાર થતો હતો. શી સ્પેલ્ડ વોટર ઓન માય અધર પામ. તો તેણીએ બરાબર એ મારા બીજા પામની અંદર, મારી બીજી હથેળી છે એ હથેળીની અંદર એ વોટર એવો સ્પેલિંગ લખ્યું. રેડી? પહેલી વાર ડો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બીજી વાર વોટર. We played this game every day touching different object. બરાબર, એટલે પ્રશ્ન અહીંથી પૂછાશે કે which game Helen and Sullivan play every day. બરાબર, which game Helen and Sullivan play every day. એન સુલિવાન અને હેલન છે એ દરરોજ કઈ રમત રમતા? બરાબર, તો કે એન સુલિવાન એન્ડ હેલન પ્લે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ ગેમ. બરાબર, અલગ અલગ વસ્તુઓ, ઓબ્જેક્ટ એટલે વસ્તુઓ, બરાબર, ટચ એટલે સ્પર્શ કરવો, ડિફરન્ટ એટલે જુદું જુદું, અલગ 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 વસ્તુ સ્પર્શ કરવાની રમત તમે દરરોજ રમતા. બરાબર, હેલન છે એને રમવા માટે અલગ અલગ વસ્તુ આપે અને એને શબ્દ શીખવાડે છે એન સુલિવાન. આવી રીતે અલગ અલગ વસ્તુઓ, બરાબર, એ સ્પર્શ કરવાની રમત એ રમત છે અમે દરરોજ રમતા, એમ કે છે. ઇટ અવેકન્ડ માય સોલ. સોલ બોલે તો આત્મા, આત્મા, બરાબર, અને અવેકન્ડ એટલે જાગૃત કરવું, જગાડી દેવું. કે છે ઇટ અવેકન્ડ માય સોલ, એને મારો આત્મા જગાડી દીધો. અત્યાર સુધી હેલન કેલર બિચારી એકદમ નીરસ જિંદગી જીવતી હતી, કોઈ એની મદદ કરનારું કોઈ નતું, કોઈ એના જીવનમાં, બરાબર, રસ ધરાવતું નતું. પણ જ્યારના મિસ સુલિવાન આવ્યા એના જીવનમાં, બરાબર, એ કંઈક ને કંઈક નવું નવું, કંઈક ને કંઈક નવું નવું છે એ શીખે છે. એટલે હેલન કેલર એવું કહે છે, બરાબર, કે આવી એ ડિફરન્ટ ઓબ્જેક્ટ, અલગ અલગ વસ્તુઓ સ્પર્શ કરવાની રમત છે અમે રોજ રમતા, અને આવી રમતોના લીધે, બરાબર, એ મારો આત્મા છે એ આત્મા જાગી ગયો હતો. બરાબર, એની અંદર જે સોલ છે એ સોલ એકદમ જાગૃત અવસ્થામાં આવી ગયો હતો. મતલબ કે એને જીવવાની એક, બરાબર, નવી જ એ મેથડ છે આવી ગઈ હતી, નવી જ એ એનર્જી સાથે હેલન કેલર પોતે એ જીવી રહ્યા હતા. ડન છે. એન્ડ કે છે કે આઈ કમ ટુ નો, પછી મને જાણવા મળ્યું ધેટ એવરીથિંગ હેડ અ નેમ, કે દરેક વસ્તુને નામ હોય છે. અત્યાર સુધી તો બિચારીને એ પણ ખબર નથી કે દરેક ચીજ વસ્તુ એને નામ હોય છે. બરાબર, એટલે હેલન કેલર કહે છે કે ધેન આઈ કમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ, પછી મને ખ્યાલ પડી કે દરેક વસ્તુને શું હોય છે? નામ હોય છે. નાવ ઈચ નેમ ગેવ અ બર્થ ટુ ન્યૂ થોટ. હવે દરેક જે નામ છે એ દરેક નામ એ મારા મગજની અંદર એક નવા જ થોટ, એક નવા જ વિચારને છે જન્મ આપતું. બરાબર, બર્થ એટલે જન્મ આપવું. બરાબર, સ્વાભાવિક છે તમે કોઈ વસ્તુ જોઈ ન હોય અને તમને છે એ એવું કહેવામાં સાયકલ, હવે તમે જિંદગીમાં કોઈ સાયકલ જોઈ જ નથી, તો તમે છે એ વિચારવા માંડો ને કે આ કેવી હશે, કેવી હશે, કેવી હશે. એમ હેલન કેલર છે, હેલન કેલરે મિસ સુલિવાન હથેળીમાં કંઈક નામ લખી દેતા, એટલે એ નામ લખતા જ એ હેલન કેલરના વિચારો દોડતા થઈ જતા કે આ કેવું હશે, શું હશે. બરાબર, એટલે એવું કહે છે કે દરેક નામ મારા મગજની અંદર એ નવા જ વિચારોને છે એ જન્મ આપતા. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ અ લાઈફ. થ્રોબ એટલે ધબકવું. બરાબર, કે છે એવરી ઓબ્જેક્ટ આઈ ટચ, બરાબર, દરેક વસ્તુને જ્યારે હું સ્પર્શ કરતી, બરાબર, ત્યારે ઇટ સીમ્સ ટુ થ્રોબ વિથ અ લાઈફ. સીમ એટલે લાગવું, અનુભવાવું. બરાબર, ઇટ સીમ્સ ટુ થ્રોબ વિથ અ લાઈફ, ત્યારે મારું જીવન છે એકદમ ધબકતું હોય એવું મને લાગતું. મેં કીધું કે અત્યાર સુધી નિરસ જિંદગી જીવતી હતી, પણ હવે એની અંદર છે એ જીવવાની એક મજા મળી ગઈ છે. બરાબર, જીવવા માટેની એક એને એ મકસદ મળી ગયો છે. એટલે કે છે કે જ્યારે હું દરરોજ એ ઓબ્જેક્ટને છે સ્પર્શ કરતી ત્યારે મારું જીવન છે એકદમ ધબકતું હોય એવું મને લાગ્યું. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. આ બધા જ શબ્દો દ્વારા હું દુનિયા સાથે કનેક્ટ થઈ ગઈ હતી, દુનિયા સાથે જોડાઈ ગઈ હતી, દુનિયા સાથે સંપર્કમાં આવી ગઈ હતી. બરાબર, આવા વિવિધ પ્રકારના શબ્દો હેલન કેલર જાણે છે અને એ શબ્દો દ્વારા હેલન કેલર પોતે એ દુનિયા સાથે કનેક્ટ થઈ જાય છે, દુનિયા સાથે એ જોડાય છે. ગીવ ધ એન્ટોનિમ ઓફ કનેક્ટ. કનેક્ટનો વિરુદ્ધાર્થી શબ્દ આપો, ફટાફટ કોમેન્ટ કરો. ચલો, ગીવ ધ એન્ટોનિમ ઓફ કમેન્ટ. કમેન્ટનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. કનેક્ટનો વિરુદ્ધાર્થી શબ્દ કહું છું, ઓપોઝિટ વર્ડ કહું છું. બરાબર, અનકનેક્ટ ઘણાએ જો અનકનેક્ટ લખ્યું છે. બરાબર, અનકનેક્ટ ના થાય બેટા, શું થાય? ડિસ્કનેક્ટ. હજી અનકનેક્ટ વાળા છે કોઈ? બરાબર, શું આવશે? ડિસ્કનેક્ટ આવશે. ઓકે, તો અહીંયા
એ આજે આપણે આપણો એ લેક્ચર પણ કેવો કરીએ છીએ, ડિસ્કનેક્ટ કરીએ છીએ. તો અહીંયા સુધી બરાબર એ આપણે આજના એ લેક્ચરને રાખીએ બરાબર. તો મળીએ એ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યારે આ હેલન કેલરને થોડીક આગળ વધારશું, એની સ્ટોરી છે એ જાણશું બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી છે એ કોઈને કંઈ ડાઉટ બહુ આજના લેક્ચરની અંદર હોય, સ્પેલ્ટ એટલે ભાઈ સ્પેલિંગ ઉચ્ચારવો, સ્પેલિંગ લખવો એને કહેવાય સ્પેલ્ટ. Painted Painless Learning.